રાજ્યના ભાવિ શિક્ષકો હાલ સત્યાગ્રહ છાવણી ધરણા પર છે અને તેમની માંગ છે કે જે ભરતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તેની અંદર વધારો કરવામાં આવે। ધોરણ 1 થી 5 સુધીના જે શિક્ષકો છે તેની ભરતીની અંદર વધારો કરવા માટેની આ માંગણી છે અને હાથમાં પ્લેકાર્ડ્સ લઈને ઉમેદવારો જે છે તે મોટી સંખ્યાની અંદર અહીંયા પહોંચ્યા છે। તેમની માંગ છે કે જે 5000 જેટલી ભરતીનો વધારો કરવામાં આવ્યો તેની બદલે 10000 જેટલી ભરતી જે છે તેમાં વધારો કરવામાં આવે, જેના કારણે ઘણા એવા ઉમેદવારો છે કે જે જો આ ભરતી ચૂકી જશે તો ભવિષ્યની અંદર તેઓ શિક્ષક બનવાનું તેમનું સ્વપ્ન જે છે તે માત્ર સ્વપ્ન જ રહેશે, તે પ્રકારની સ્થિતિ છે। ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કેમ અહીં આવવું પડ્યું, શું આપની માંગ છે? અમારી એક જ માંગ છે કે અમારે પ્રાથમિક શિક્ષણમાં 18,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એમ છતાં અમને 5,000ની ભરતી આપી છે, બરાબર। તો 5,000માં તો 1500 જેટલા તો રિપીટર આવી જશે, અમને 3500માં શું મળવાનું છે? અને 18,000 જગ્યા ખાલી છે, બરાબર। 31/5 તો બીજા 2,000 જેટલા તો રિટાયર થશે, તો 20,000નો આંકડો પહોંચશે। તો 20,000ની સામે માત્ર 5,000 જગ્યાઓ ખાલી, 5,000ની ભરતી, 5,000ની ભરતીમાં અમે શું થશે? બાકીના 15,000 શિક્ષકોની જગ્યા ખાલી રહેશે, બરાબર। તો મારું કહેવું સરકારશ્રીને એટલું જ છે કે 20,000 જગ્યાઓ ખાલી છે, તેની સામે માત્ર 9,000 ઉમેદવારો છીએ અમે, તો બસ અમારી ભરતી કરો। અને આ ભરતી અમારા માટે એટલું જ નહીં, આ જો પ્રાથમિક શિક્ષણ પૂરતું નહીં મળે તો બાળકોને ભણવામાં બહુ તકલીફ પડે છે। અચ્છા, કેટલી વાર રજૂઆત કરી તમે? શિક્ષણ મંત્રીને મળ્યા હશો, સરકાર લેવલે રજૂઆત, શું એમનો પ્રત્યુત્તર છે આપના? અત્યાર સુધી હું અને મારી ટીમ અમે રૂબરૂ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબને 4 વખત આવેદન આપેલું છે। ગયા મંગળવારે પણ રૂબરૂ શિક્ષણ મંત્રીને મેં આવેદન આપેલું છે અમારા મિત્રો, સાથી મિત્રો દ્વારા। અને સાહેબે આ બાબતમાં અમને કીધેલું છે કે અમે જ્યાં 31/12 પછી જે નવું રોસ્ટર બને એમાં અમને આશ્વાસન આપેલું છે કે અમે જગ્યા વધારવા માટે પ્રયત્ન કરીશું। પણ અમારે તો પ્રયત્ન નહીં, આ સામે જગ્યા ખાલી છે 18,000 જેવી, તો 5,000ની ભરતી ઓછી લાગે છે અને આ છેલ્લો ચાન્સ છે। અને આ તમામ મિત્રો રહ્યા અમારા ઉમેદવારો, એ બધાની ઉંમર પણ હવે પૂર્ણ થવાઈ છે અને સરકારે એવું જાહેર કરેલું છે કે 2011થી 2023 સુધી તમામ ટેટ પાસ ઉમેદવારોને અમે આ છેલ્લી ભરતીમાં લાભ આપીશું। પછી જે ટેટ 1ની માર્કશીટ રહે એને અમે રદ કરીશું અને નવી ટેટ લેશું। હવે સામે 5,000ની ભરતી અને ફોર્મ ભરાણા છે 9,372, એટલે કે 4,372 ઉમેદવારો ઓલરેડી શિક્ષણ બનવાના નથી શિક્ષક। તો અમારી મુખ્ય માંગણી એવી છે કે જો તમે આ 2011થી 2023 સુધી બધાને લાભ આપો અને પછી ટેટ 1 રદ કરવાના છો, તો જગ્યા ખાલી છે 18,000, તો અમારે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે બધાને તમારે લેવા જોઈએ। જે જગ્યા સામે ખાલી છે, ના હોય તો કોઈ પ્રશ્ન જ નથી। જેમ 6 થી 8માં તમે જોયું કે 9,000 ખાલી છે ને 7,000ની ભરતી કરેલી, બરાબર। તો અમારે તો 18,000 જગ્યા ખાલી છે, તેની સામે અમે 5,000 ભરતી અમને અન્યાય લાગે છે। તો અમારી માંગ એવી છે કે 9,000 પ્લસ અમારી જગ્યા આવવી જોઈએ। અચ્છા, શિક્ષણ વિભાગનો એવો તર્ક છે કે ભાઈ તબક્કાવાર ભરતી પ્રક્રિયા જે છે તે અમે કરતા જ રહેતા હોઈએ છીએ, આ તો એક સાથે આટલી ભરતી અમે બહાર। નમસ્કાર સાહેબ, મારું નામ કિરણ કુમાર ભાસ્કર। એક સમય પહેલાં આપણે એવું કહેવાતું કે પીટીસી કરીએ એટલે માસ્તર પાકા, બરાબર। પરંતુ આજે અમે સર્વ ઉમેદવારો એ પીટીસી કરીએ અત્યારે 14, 15 વર્ષ થયા છીએ, છતાં પણ હજુ સુધી અમે માસ્તર શિક્ષક બની શક્યા નથી। અમે 2009ની અંદર, 10ની અંદર કે 7, 8ની 12ની અંદર પીટીસી કરેલા છે, આટલા વર્ષો થઈ ગયા। સરકારે ભરતી ચોક્કસ કરી છે, પરંતુ માત્ર જે 16,000 કે 15,000 જે જગ્યાઓ ખાલી છે એની સામે માત્ર આટલા વર્ષો સુધી એમની નજીવી જાહેરાત કરી, ટેટ લાવ્યા, ટેટ પરીક્ષાઓ પણ અમે પાસ કરી, જેનું રિઝલ્ટ એકદમ ઓછું હતું, છતાં પણ જે ઉમેદવારો હતા એની સામે ભરતી બહુ ઓછી કરી, જેના કારણે મેરિટ બહુ હાઈ રહ્યું છે અને ઉમેદવારો લાગ્યા નથી। પણ આ વખતે જે અંતિમ ચાન્સની અંદર સરકારે જે ધોરણ 1 થી 12ની અંદર જે 24,700ની જાહેરાત કરી છે, તેમાં અમે પીટીસી વાળાને માત્ર 1 થી 5ની અંદર ચાન્સ છે, જ્યારે અન્ય જે બીએડ કોર્સ છે એને 6 થી 12ની અંદર ચાન્સ હોય છે। એટલે અમને તો માત્ર 1 થી 5 લાગુ પડે છે, તો અમારી જે જગ્યાઓ છે માત્ર 5,000 જગ્યાઓ સરકારે જાહેરાત કરી છે। આટલા વર્ષો પછી જાહેરાત કરી 5,000, એને અમે આવકારીએ છીએ। સરકારના નિર્ણય અમે સૌ મિત્રો આવકારીએ છીએ, સૌ પીટીસી ટેટ 1 ઉમેદવાર પાસ આવકારીએ છીએ, પરંતુ જે અમે આરટીઆઈ દ્વારા જે માહિતી લઈને આવ્યા છીએ 31/7/2024ની સ્થિતિએ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 16,181 જગ્યા ખાલી છે અને 31ની સ્થિતિમાં 2,000 બીજા શિક્ષકો પણ રિટાયર થવાના છે। એટલે આમ આજની સ્થિતિએ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 1 થી 5ની અંદર 18,000
ઉપર જગ્યાઓ ખાલી છે. તો અચ્છા, એવા કેટલા ઉમેદવારો હશે કે માનો કે આ ભરતી પૂરી થઈ ગઈ તો પછી એમની ચાહે ઉંમરની મર્યાદા હોય કે પછી ટેટ જે પાસ તેમણે કર્યું છે એની વેલિડિટી પૂરી થતી હોય જેના કારણે તેઓ હવે ફરી કાંઈ એને એક્ઝામ આપવી પડે કે પછી ઉંમરની મર્યાદા વટે? સરકારે જે ભરતી જાહેર કરી છે 24,700ની એ ખરેખર આવકારદાયક નિર્ણય છે. અને જે 5,000ની ભરતી 1 થી 5માં કરી છે બરાબર, એમાં તો 1,500 તો જેવા રિપીટેશનવાળા છે બરાબર, અને 3500 જેવા નવા લાગવાના છે. એના અંદરથી મોટાભાગના જે કેન્ડિડેટો છે અહીંયા હાજર થયા છે એમની ઉંમર પતવા આવી છે. જો સરકાર થોડી જગ્યાઓ વધારો કરે તો અમારા ઉપર થોડી દયા કરે. અમારી ઉંમર પતવા આવી છે, અમારો છેલ્લો ચાન્સ છે. આના પછી આ ટેટની માર્કશીટ પણ વેલિડ ગણવાની નથી. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આજે ભરતી બહાર પાડી છે 5,000ની, એના અંદર થોડી 2,000 કે 5,000 જેવી જગ્યાઓ વધારો થાય અને અમારા બધાના ઘરમાં દીવો સળગે એવી અમારી સરકારને નમ્ર અપીલ છે. જી, મોટી સંખ્યાની અંદર ઉમેદવારો જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે. તેમની માંગ છે કે ધોરણ 1 થી 5ની અંદર જે ભરતી કરવામાં આવી છે તેની અંદર જગ્યા વધારો કરવામાં આવે. એક ચાર્ટર લઈને પણ તેઓ અહીં પહોંચ્યા છે જેમાં પણ એ દર્શાવવામાં આવ્યું છે કે એચ ટાટ હોય કે પછી એસ ટાટ હોય, ટાટ 1 અને ટાટ 2ની હાલની ભરતી કેટલી છે, પરિસ્થિતિ કયા પ્રકારની છે, કેટલી ટકા જગ્યા જે છે તે હજી પણ ખાલી રહે તે પ્રકારની સ્થિતિ છે. ઉમેદવારોની માંગ છે કે જગ્યા વધારો કરવામાં આવે. જો જગ્યા વધારો કરવામાં નહીં આવે તો ઘણા એવા શિક્ષકો છે કે જેનું શિક્ષક બનવાનું સ્વપ્ન જે છે તે માત્ર સ્વપ્ન જ બની રહેશે, કારણ કે તેમની ટેટની પરીક્ષાની જે માર્કશીટ છે તેની વેલિડિટી પૂરી થઈ રહી છે અને તેની ઉંમર મર્યાદા જે છે તે પણ વધી રહી છે. કેમેરામેન વિજય સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. પ્રશ્ન એ છે કે હાલ સરકાર દ્વારા 24,700 શિક્ષકની ભરતી કરેલી છે. તેમાં અલગ અલગ વિભાગ એટલે કે ધોરણ 1 થી 5, 6 થી 8, 9 થી 10, 11 થી 12. તો ધોરણ 1 થી 5માં હાલ 5,000ની જે ભરતી કરેલી છે એના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ. પરંતુ મને એવું લાગે છે અને અમારા જે ટેટ 1 પાસ બધા ઉમેદવારોને એવું લાગે છે કે ધોરણ 1 થી 5માં હાલ ખાલી જગ્યા મહેકમ પ્રમાણે ઓછી ભરતી કરેલી છે. એટલે કે હાલ ધોરણ 1 થી 5માં ખાલી જગ્યાનું મહેકમ 18,910 જેવું છે આશરે. ચોક્કસ માહિતી છે અમારી પાસે આરટીઆઈની, પણ હું જે કેવું છું એ આશરે છે બરાબર. તો હવે 18,000 જગ્યા ખાલી હોય અને એની સામે 5,000ની ભરતી કરેલી, તો અમને એવું લાગે છે કે આ અમારી સાથે અન્યાય છે. એનું કારણ મૂળ કે 6 થી 8માં 70% જેવી ભરતી કરેલી છે. 9,000 જગ્યા ખાલી, 7,000 ભરતી. 9 થી 10માં 50% ભરતી કરેલી છે અને 11-12માં 50% છે. જ્યારે ધોરણ 1 થી 5માં 33% જેવી જ ભરતી કરેલી છે, જે અમારી સાથે ન્યાય છે. અને અમારી આ માંગણી એવી છે કે જો બધા 6 થી 8, 9 થી 10, 11 થી 12 બધામાં 50% જેવી ભરતી કરે તો ધોરણ 1 થી 5માં તો ઓલરેડી જગ્યા ખાલી છે 18,000 જેવી. તો અમારે પણ ધોરણ 1 થી 5માં 50% જેવી ભરતી થાય એ માંગણી સાથે અમે અહીંયા આવ્યા છે. હવે હાલ તમે જો કે 9,300 ને સમથિંગ ફોર્મ ભરાણા છે કે 9,000 પ્લસ બરાબર. તો એની સામે 5,000ની ભરતી એટલે કે 4,372 જેવા જે ઉમેદવારો રહી જશે જેમની ઉંમર પણ હાલ પૂર્ણ થવા આવી છે. અને આ ભરતી 2011 થી 2023 સુધીમાં સૌથી મોટી ભરતી છે, પણ ખાલી જગ્યાની દ્રષ્ટિએ નાની ભરતી છે. શું કામ કે 2011 થી 2023 સુધીમાં આ લોકોએ ખાલી 1 થી 5માં 7,500 જેવી જ ભરતી કરેલી છે અંદાજે. ચોક્કસ માહિતી છે અમારી પાસે આંકડાની બરાબર. તો અમને એવું લાગે છે કે આ 13 વર્ષમાં આટલી ઓછી ભરતી એ અમારી સાથે અન્યાય છે, જેની સામે 6 થી 8માં 50,000ની ભરતી કરેલી છે. મારું નામ સોલંકી જયશ્રીબેન વિરેન્દ્રસિંહ છે. હું પંચમહાલથી આવું છું. હું ટેટ 1 પાસ ઉમેદવાર છું અને મારું કહેવું એ છે કે કોઈ પણ દેશનું ભવિષ્ય તેના બાળકો હોય છે, તો તેના અને બાળકોનું ભવિષ્ય તેનું પ્રાથમિક શિક્ષણ બરાબર. જો બાળકોને પાયાનું શિક્ષણ જ નહીં મળી રહે તો પછી એનો વિકાસ કઈ રીતે થશે? જે એને પાયાનું શિક્ષણ જો યોગ્ય રીતે ના મળે તો એ દેશનું ભવિષ્ય જ ખાડે જશે. એના માટે મારું કહેવું એ છે કે પાયાના શિક્ષણમાં સરકારશ્રીએ ઘણી બધી સુવિધા કરી છે. પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દીધા છે, સ્માર્ટ LED આપી છે ભણાવવા માટે, પછી કોમ્પ્યુટર લેબ આપી છે અને ઘણી બધી સુવિધા આપી છે બરાબર. તો સ્માર્ટ શિક્ષકો પણ આપો. એ પ્રમાણે અત્યારનું જોવા જઈએ તો ઓછામાં ઓછી 18,000 જગ્યા ખાલી છે અને એની સામે એના પછી 31/5 બીજી 2,000 જેટલું નિવૃત્તિ આવશે
બરાબર, તો 20,000 જગ્યાઓ થવાની છે, બરાબર. તો 20,000ની સામે અમે તો 50% જ જગ્યા માંગીએ છીએ. કેટલી? 10,000. બસ અમને 10,000 જેટલી જગ્યા આપો તો સરકારશ્રીનો અમે આભાર માનીશું. અમે સરકારશ્રીને એટલું જ વિનંતી કરીએ છીએ કે સરકાર અમને આમાં મોકો આપો. પછી શું થાય છે, ઉમેદવારી નોંધાવવા માટે અમારે બધાની ઉંમર વધતી જાય છે, તે પ્રમાણે અમારો આ છેલ્લો ચાન્સ છે.